છેલ્લા 2 વર્ષોથી આમોદ પોલીસ સ્ટેશનના નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટના ગુનામાં સજા પામેલ નાસ્તા ફરતા આરોપીને ભરૂચ એસઓજીએ ઝડપી પાડ્યો છે. પોલીસ ઇન્સ્પેક્ટર એ ચૌધરી નાઓએ પોતાની ટીમને એટીએસ ચાર્ટર મુજબની કામગીરી તેમજ જિલ્લામાં નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા સૂચના આપતા એસઓજી ટીમ આમોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ વિપુલભાઈ લક્ષ્મણભાઈ નાઓને મળેલ બાતમીના આધારે આમોદ પોલીસ સ્ટેશનના સેક્શન 138 ઓફ ધ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટના ગુનાના કામે રૂપિયા ભરવાના બાકી હોય, જેથી નામદાર કોર્ટ દ્વારા 1 વર્ષની સાદી કેસની સજા થયેલ હોય, જે વોરંટમાં ધરપકડથી નાસ્તા ફરતા આરોપીને આજરોજ સવારે 9 વાગ્યે તેના ઘરેથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી ભરૂચ જિલ્લા જેલ ખાતે મોકલી આપવામાં આવેલ છે. પોલીસે ઇમ્તિયાઝ ગફુર રાજ રહે નવી વસાહત સુડી સમની તાલુકા આમોદ જિલ્લા ભરૂચ નાઓની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.